કરજો થોડીક. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે તારીખ છે 2/3/2025, વાર છે રવિવાર. અમે નાના ફળિયાદ એટલે કે ચોટીલાથી દ્વારકા પગપાળા ચાલી રહ્યા છીએ અને આજે 8મો દિવસ છે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આની પહેલાંનો વિડીયો તમે જોયો, અમે અર્જુનભાઈના ઘરે સવારનો નાસ્તો કરવા ગયા હતા. હવે એક જગ્યાએ રોકાવાનું છે, ત્યાં હાલ જઈ રહ્યા છીએ. એક પાલા ભગતની વાડી, કદાચ એવું નામ છે. ત્યાં મળીએ નવા વિડીયો સાથે. ધીમા ધીમા હાલી રહ્યા છે. મોજમાં વિકીભાઈ? મોજ 50%. કેમ 50%? થાકી રહ્યા 50%. થાક તો લાગે ને વિકીભાઈ, પણ તમે અનુભવી માણા નથી. પેલા હમણાં તમે ચોપડીમાં લખજો, તમે 50% નું હાલે. હવે 100% મોજમાં રહેવાનું. ભવિષ્ય પણ કઈ કીધા જેવું રહ્યું નથી. ઓન કેમ? તંત્ર વિખાઈ ગયું બધું, શરીર તંત્ર સર્વત્ર વિખાઈ ગયું બધું. આયોજન બરોબર નથી. આયોજન બરોબર નથી શરીરનું. જો આ બધા પદયાત્રી હોય, લાલા કાકા, કાળુ, કિશન, વિક્રમ, થાકેલા હોય એવું લાગતું જરાય છે અને મોજમાં ને કાકા ગાડીએ. હા એમ મોજમાં જ રહેવાનું. આમ જો જોવા વાળા ને એમ થવું જોઈએ કે આમ જો એ મારા બેટા હાલ્યા જાય ને બધા, પણ 3% ખાવ નહીં, 4% ખાઈ. 4% ખાઓ પણ ધુબાકા. ચા કેટલી હોય જાય? ચાનું નક્કી જ નથી. લીટર હોય જાય કે તો નક્કી જ નહીં, એનું લીટર ઉપર હોય જાય. બોલો બોલો. ચા પાણી કેવા પીવો છું? ચા પાણીમાં અનલિમિટેડ. તું એટલે ભલામણા કે પીતો નથી ને ચા? કે એમાં એવું હોય, ચા પીતો નથી પણ પીવા પડે. મારા કાકા છે કાનાભા કરી, ગમે કેવું ના, અમારે 10 વર્ષ થઈ ગયા ચા નથી પીધો અને ઠપકાર હતા વાડી ગયા. નામ લેવું જરૂરી હતું. દેવું પડે ને, પ્રૂફ કરવું જોઈએ. વાંધો નહીં. વિક્રમ ખાવા પીને મોજ કરવાની હોય અહીંયા. આજે અમારો એક માણસ છે નહીં, કિશનભાઈ કબાભાઈ શિયાળિયા, એની હાજરી હોય ને એટલે એમાં તમારે કઈ ઘટે જ નહીં. મોજ જ આવે. મોજ જ આવે. આમ રસ્તો કેમ કપાય ખબર ન પડે. ખબર જ ન પડે. ગાયો 10 કિલોમીટર વ્યૂ જાય તો ગાયો ગયો 10 કિલોમીટર. આમ ખોટ દેખાય એની. કહી દો મિસ યુ કિશન. વી આર મિસ યુ. હવે બધા હુકમ મિસ કરો, મને ખબર છે. કિસ્સુ જેવો કોઈ માણા નથી. હું વાલે કિશન મેલ પડી જશે ને ઓણ? મેળ પડવાની તું વાત જવા દે. ઈ તારા દાદાના હાથમાં હતું. બરોબર, તો દાદાને થોડીક આમ કરવું જોઈએ કે કેટલે છે 50-50 છે, 25-50 લેવા લઈને પૂરું કરી. ભલામણ આને થઈ નાના પાણી બેઠા છે. એમ નહીં કાકા, આ કેવો ભાગશાળી કહેવાય. ભલામણ આપણે આ તો હમણાં તેમ પેલા આ કેવો ભાગશાળી કહેવાય. આપણે આના જોડે ઉંમર ના હતા, ક્યાંય બહાર નીકળવાનું નહોતું. 4 વખત દ્વારકા હેલીને આવતું. રવિના ઘર ના આવે એટલે તાસ્તરી થઈ ગયો. હવે બાઈક માં તું ઓન હમણાં મેળ પાડ દે એનો. હાલો થઈ જાય. તારે થઈને મેળ ઉતરતો હોય ને ના, પણ મને કેતો નથી, નકર તમને કરાવી દઉં. હે કેવો હોય જોઈ ને. ક્યારે કીધેલું તે મને? હાલ તો વિકીભાઈ થઈ જાય બધું. પૃથ્વી ફોન આવે, સમય બોલવા છે. પૃથ્વી ફોન કરે નહીં. રોશની ના રોજ આવે, ધીમા 2 વાર આવે. બે વાત સાંભળાય તમારો કે ચાદુ સાચી હોય તો નથી, પણ એ ફોન માં વાત કરે ને તો પી લે. એ તારે કરવું પડે એવું પડે ને. હા, તમને ખબર એટલો પ્રેમ ભાવ એટલો છોકરાને. હા એમ છોકરો બાપાનું કીધું કરે છે. બાપા કે પીવે તો જ પીવાનું, નકર નહીં પીવાનું. પૂછ્યું રહેવાનું એમ. આવા પછી મેકી દે છોકરા. આપણે બહાર કેમ જે હોય તો છોકરાનું શું સમજવાનું? પૂછ્યા રે, બીજું શું સમજવાનું એમાં? હે પી લે તો ફોન કરીને. કિચન નું શું થાય છે બીજી વાત થવા દો. કિચન નું થઈ જાય કઈક તો વાંધો નહીં, ગોઠવી નાખશું. ઓણ કઈ કે મારી પાસે આવ્યો તો એક દી મન કે તમે સામું નથી જોતા એટલે નકર કે હાજે થઈ જાય. શું મારા હાથમાં છે તારું? એલા બે હગે અડે એટલે વાર લાગે. હે કે શું તું એમ કેતો તો તમે સામું નથી જોતા?
એટલે શું મારા હાથમાં છે તારી વાત? આ સંઘ ક્યાં ત્યાં ના પડે? તું એમ કહેતો મારા બાપા તેમ ન હોય ગયા. એ બધું જવા દે. આ સંઘ ના આયોજક કેમ અહીંયા રહી ગયા? હે? કેવું માંગે છે? હા મારા લગન છે, મારા ઉતાવળ નથી રહી બધી. હા. તમને યાદ કરે કરી મારી નાખશો. માણ ભૂલો હોય તો આ ટંકુ મેકે. હા એ અમે રીવ છે આપણે દ્વારકા 23 કિલોમીટર. કાલ પોગી જાવ ખબરમાં. એટલે સવારમાં 7-6 વાગે મૂકવાનું નથી થતું ગમે એટલું હોય. ગમે હોય અમે શું મૂકવાનું થાય પેલા મને હા, એ. 23 કિલોમીટર મૂકતા છે. હાલે હા ધુબાકા બોલાય જવાનું છે. આમ આખો રોડ ગજવતો જવાનું. વાહે બીજા કોઈક સંઘ વાળા આવશે ને આ કે આ બધા ખાડા કોણ પાડતું ગયું? કેવા જોઈએ કે પાળિયા દોલા આયા હતા એમ. કિસ્સો આવ્યો તો ને. વિકીભાઈ જાવ ડગલા ભરે આમ જો આ હકીકતમાં ખાડા જ પાડે આમાં બધા એમ. આમ લીમડી થઈને તો ઘણા ખાડા તો વિકી જ પડ્યા હો. સાચી વાત. હે નગર આમ ખીલાને જેમ ધરબી દે એમ પગ મૂકતો જાય. ઓ કાકા પેલા દી કહું તૂટતી જાય હજી તૂટે કે હજી નથી તૂટતી? અમે તો બટા ઢીલી પડે ને કાયમ થોડી રહે તું એમ કે કહું તૂટે. હાવ એમ હાવ નહીં તો આયા એમ કહો ને હજી આમ હતાણ છે હજી એમ. આયો કરો આમ પેલા દી આવો કરો. કેતો કેમ ઘઉં તૂટતી હતી? ઓન નહીં ઓન નો ડોઝ બધો પૂરો. હે ના ના પોરે નો તૂટે. હવે આજ ગોમતી માં જઈને આમ કરી આમ જળ લેવડાવી દેવું હોય. બીજું કઈ હાલવાનું નામ નો લેવા દો. જો હે લઈ લેવું ને જળ. કહું તૂટે ખડા કા જળ લેવું ને જળ નો લેવાનું હોય. હે અમે એક વાર ખવડાવશું. રચકામ ખવડાવવાનું. કેમ કરવાનું? અમે એક વર્ષ લગી માથે પંખા ને બાંધી ખવડાવવાના. હા એક વાર પછી પાત્ર હળવા મેકશું માલ બધો પૂરી દેવાનો. કેમાં? ગમાડમાં ગમાડમાં પૂરી દેવાનો. અંતર બાંધ્યું કરાવવાનું. બાંધ્યા વરા સુધી જ્યારે હુકમ થાય ત્યારે બહાર કાઢવાનું. ત્યારે છોડવાના. અમારે એક પટેલ આયા છે, હા મીર પટેલ છે. હા એ ગામ અંધરાળી. અંદરના છે. અમારા કાકાના હાળા થાય. હા એને એવું ઈ એમ કહેતા હતા તેથી શરૂઆતમાં અમારે સીડ્યા ને હા એટલે મને કે લાલભાઈ ધીમા ધીમા શું હાલો હળમાં લાખો ને. હા મેં પટેલને કીધું રવા દો, હળમાં આપણે કઈ લાગતું નથી. આ રપટામાં હાલે બરોબર હાલે હા મદરા હા એક દી હળમાં ઠોક્યા ને પછી બેન કીધું કે હેમરાલાલભાઈ હળ બંધ કરી લેખો, રપટો રાખો કે હળ ધીમું ધીમું હાલો એમ. હાલે ખબર નથી તમને. રાખે સારું લ્યો એમ હોવું જોઈએ. અમારે પાળિયાદના રવાડે કોઈ ચડતા નહીં હોય સંઘમાં કોઈ દી એમ. જી છડાની બીજી વખત કોઈ દી આવ્યું નથી. નામ દસો ભાવકનું. હે શું ભાવકનું નામ આપી દે. મુનાભાઈ શિયાળિયા છે જો ભાઈ. મુનાભાઈ સિંહળિયા રસોઈમાં મેન કારીગર. ચા ના સ્પેશિયલ કારીગર. 3 વાગે 2 વાગે જ્યારે તમે કયો ત્યારે ચા 1 નંબર બને એમ. હા જેટલી બધા ચા કોને અમારી અમે આવી જ જઈએ. ભાઈ આયો ભર્યો ભાઈ. મોટા તને હારા દારૂ કીધું નતું. હા જોઈ લો હા ભાઈ છે અમારે. રાતે 2 વાગ્યા જગાડો, 3 વાગ્યા જગાડો, 4 વાગ્યા જગાડો. ચા 1 નંબર બને ભાઈ. શું કે સા બની ગઈ, પાણી બની ગયું છે, નાવાના બધું કમ્પ્લીટ છે. અમે તને હારા દારૂ કેવા બધા કોઈ રંગ રંગ કરતો જ તમને કોઈ દબાવતું નથી ને કોઈ. અમને દબાઈ હા જડે નહીં. હા જસોનું બંધ કરો. બધા આરામ કરી રહ્યા આમ જો. નાય ભાઈ ને રેડી થઈને કમ્પ્લીટ થઈ ગયા. કા આર્યન બોલ તો હેલો ગાઈસ. ઘરે જવું ને કે હજી રોકાવું છે? આપણે બે રિટર્ન હાલીને જઈએ યાર. હે જાવું ને? ઓ વાંધો નહીં લ્યો. જય દ્વારકાધીશ. મસ્ત મજાનો આરામ કરી લીધો પાલા ભગતની વાડીમાં. અને હવે દ્વારકા તરફ ચાલવાની શરૂઆત કરી છે. દ્વારકા અંદાજિત 25 કિલોમીટર છેટા છીએ દ્વારકાથી. ધીમે ધીમે આજે 15 કિલોમીટર અથવા 17 કિલોમીટર કપાશે. કાંઈ વાંધો કાપી નાખશું બીજું સવારે મોર્નિંગમાં. પાળિયાદથી ડાયરો બધો નીકળી ગયો છે. હમણાં સાંજે આવી જશે એ પણ. એટલે ઓય ક્યાં જશે? આવી જશે પાળિયાદનો ડાયરો સાંજે. એમની પણ તમારી મુલાકાત કરાવીશ. બધાને હરખ જ એટલો છે આજે. ક્યાં હું કે કિશન મોજમાં? મોજ. કેટલો પાળિયાદ ડાયરો આવે? 50 થી 60 જણા મોજમાં. વિકીભાઈ આવે? પૃથ્વીરાજ કે નથી આવતો? તો કોણ આવે? સિંહ હંમેશા એકલા કાફી એમ.
તો તારા મને આમાં ફેર શું તો હે તું એકલો ના એકલો હે હા શું હાલે મોજ ને વાંધો ન થાય ને? નાના ઘોડા ઉપડી ગયા છે ઊભા નો રહે એમ હવે જો ઉભા રહે તો ચાલુ ખોબા ઉપાડી જાય વિકીભાઈની એવી ટેવ છે કે ગલા એન્ડિંગમાં ગમે ત્યારે આખો શું કહેવાય ચાલુ કર્યો ને પદયાત્રા ત્યારે છેલ્લે રહેવાનું વાંધો નહીં ધીમે ધીમે બધાને લેતું આવવાનું છેલ્લા 2 દી અને ખાસ કરીને પાળિયા દોડા આવતા હોય ત્યારે તો હતાણ રાખીને આગળ જ હાલવાનું ઓલા ગમે એટલા થાક્યા હોય હું કે કિશન એટલે જો આ ચકલા કુદી બાદ ન બને કેતા એટલે આ આગળ જ હાલવાનું થોડાક થી ઢીલા હું મૂક્યા ચકલાઈ બાદ બનવા માંડ્યા એમ ને આજ એકે નહીં આવ્યા તમે ધરજો હમણે આજ આવે તો ખોબા ઉપાડ લેવા મોજ કરવાની હો આવડા વચ્ચે મજા જ આવે વિકી ઓલો પુલ આવે છે નિહાકા નાખશે હો પુલ આપણે આરામ આજ તો કરતા પુલે નહીં નિયાકા નાખતો હે આજ ભલે પુલે નિયાકા નાખતો બાકી આરામ કરવા નથી થતો એમ બાકી રાણા ઘોડા ઉપડી ગયા છે ઊભા નો રે ઊભા તો શું થાય ઉપાડે તો ખોબા ઉપાડી જાય હાલો મળીએ પાળિયાદના ડાયરા વખતે મેચની મજા માણી રહ્યા છે પણ હા શું અમ્પાયર હુતા હુતા અમ્પાયરિંગ કરે હા મારો દીકરો નવું તમારું ભાઈ અમને નહીં આવડે આમ આમ કરીને ખાલી ફૂટબોલ મારવાનો હાલો અહીંયા હાલ્યું હાલ્યું બરોબર ભાઈ વેરી ગુડ જય રમતા આવડતું હાલો વારી ભલા બડા દ્વારકા આજ રાખો ઘડી અમે આમ કેટલી ઘડી ચલો રમ મારો આ ગીત ગાતા રહ્યો મનમાં એટલે સારું આવે ગાયું ચાલીને ગાયું ચારીને રે આવી દાદા ઉતારો દસોરા ચાલવાડી નો હે ઉધાર મોજ હા મોજ હા ફરિયાદ કર્યો વારી જાવ તમે કેમેરા બહાર અંદર જોઈ શકો છો મસ્ત મજાનું રમી લીધું છે મજા આવી ગઈ દ્વારકા પહોંચતા વિક્રમભાઈ નું ક્યારનું સપનું હતું કે એક વખત તો બેહાણી મારી ગઈ બેહાણી ન મારી પર રમી લીધું દ્વારકાના રસ્તે એકવાર તો જરૂરી છે આખા પગ બધું ફ્રી થઈ ગયું એમાં પછી એમને કિશન તો ઓલરાઉન્ડર ગમે ચાલ કયો એમાં સેટ થઈ જાય એનું શું કારણ ગમે વસ્તુ રમવી જરૂરી છે આનંદ લેવો જરૂરી છે હા પગ રે ફ્રેશ થઈ જાય હા અને પછી ચાલવાની મજા આવે એમને જય દ્વારકાધીશ સરસ લે હા બહુ દેજો મોજ મોજથી રમતા રમતા બધા હેજા છે અને તમે દ્વારકાના રસ્તે જતા હોય તો તમારે એકવાર રમવું તો જરૂરી છે એમને રમવું જ જાય ને મજા આવે એકવાર તો ફરજિયાત રમવું જ પડે દ્વારકાના રસ્તે ત્યાં સુધી દ્વારકાની યાત્રા અધૂરી છે રેમા વગર અધૂરી એમ ને આ વખતે ડીજે નથી નકર ઓલો હું રાવટી હોય ને ડીજે વાગતા હોય તો વિકીભાઈ ના પગ જાય નો રે એમ દ્વારકાધીશની કૃપાથી હા પેદલ યાત્રા જાય છે પગ યાત્રા બસ ને મજા આવે આનંદ છે અનેરો આનંદ મન પ્રફુલ્લિત થઈ જાય મન ને પ્રફુલ્લિત એકદમ કયા ગામથી આવો મોટા ભાઈ ઉપલેટા શું નામ તમારું રમેશ અને કેટલા કિલોમીટર તમારે થાય ઉપલેટા 185 185 પણ આમ થાક નથી લાગતો ને જરાય ના ભગવાનની કૃપા દ્વારકાધીશ ને દ્વારકાધીશની કૃપા બસ દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા રાખો એટલે આ તો બધું છે આહલાદક છે મોજ જ અલગ છે આની. હા. એના વિશે ગમે એટલા શબ્દ બોલો એટલા ઓછા છે શું વાત જય છે દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાલો મિત્ર હું કાકા કયા ગામથી આવો તમે ઉપલેટા ત્યાં આવો છો અમે ઈસરા થી આવી ઉપલેટાની બાજુમાં બરાબર બીજા છે સેવત્રાના હા કેવી મજા આવે ને તમને હે કેટલી ઉંમર થઈ તમારી મારી ઉંમર થી 65 વર્ષ તોય ચાલીને જાઓ થાક બંધ જરાય નથી લાગતો
14મી વાર છે. દર 14મી વાર વર્ષે જાય આ જ સમયે. અમારે જો વિક્રમભાઈ હાલ્યા જાય ને એ રહ્યા એ 8 વર્ષ થઈને હાલીને આવવાની એ છે અમારે 40 વખત હાલવાનું છે જ્યાં સુધી કે પગ હાજર રહે ને ત્યાં સુધી. આમ જેમ જેમ ઉંમર થાય એમ ચાલવાની મજા આવે ને. જેમ જેમ આમાં ઉંમર થતી એમ હાલવાની બહુ મજા આવે. હા, તમે અનુભવી હશો એટલે હવે એને કોઈ જાતનું વ્યસન નથી. હા તો બહુ મજા આવે. એટલે બહુ મજા આવે હાલવાની. ભલે એમ 40-45 કિલોમીટર હાલી. શું વાત છે, તમારો રેકોર્ડ તમે થોડો, અમારે 40 કિલોમીટર જ હાલી. 45 આમ પહેલેથી તો દિવસ તો 52 કિલોમીટર ચાલ્યા. અમારે તો વહેલા દિવસે 35 માણે હલાય ધીમે પહેલે ધીમે. દિવસે અમે 52 કિલોમીટર આવ્યા હતા. આજે 48 કિલોમીટર થાય. હા હવે દ્વારકા સવારે જ દર્શન કરવાના ને. સવારે 6 વાગે તો દ્વારકા. સવારે 6 વાગે 6 વાગે તો દ્વારકા પૂગી જાય. બરાબર. એટલે અહીંયા સ્વામીના મંદિરે રાતવાસો. બરાબર. સવારમાં ટ્રાફિક ન હોય ને આરતી લેવાની મજા આવે. સવારે આરતીમાં બહુ મજા આવે. સારું ચાલો કાકા, હાલો. મળ્યા પછી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો આ આપણા સાથે ચાલતા પદયાત્રીઓ હતા, એ પણ આવી રીતના આનંદ કરતા કરતા ચાલી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો કોઈ ગમે એટલી ઉંમર હોય આનંદ જ કરતા હોય બધા. કોઈ પણ પ્રકારનો થાક લાગતો નથી દ્વારકાધીશની દયાથી. મળી બસ સ્ટેન્ડ પહોંચ્યા છીએ. ટુકણી ગામ છે, દેખાશે. હા ભાઈઓ બધા થાકી ગયા, અમને ભાડે ને એ બધા રમવા માંડ્યા હતા. ઓકે ભાઈઓ, મજામાં? જય દ્વારકાધીશ. શું કે કાકા? જય દ્વારકાધીશ. શું નામ તમારું? મારું નામ કાંતિભાઈ કયા સોજેત્રા, ગામથી આવો છો? ઉપલેટાની બાજુમાં ઈસરા. મિશ્રા ગામ. કાકા પહેલી વખત દ્વારકા ચલીને આવ્યો? કેટલામી વખત? 24મી વખત. 24મી વખત. શું વાત છે, જય દ્વારકા. કોંગ્રેચ્યુલેશન. અમારા ગામમાં જો આ ભાઈ કેમેરામેન છે ને પપ્પા રે 25 વખત ચાલીને આવ્યા છે. એક વખત આવો એટલે રેકોર્ડ તૂટી જાય તમારો. હું 51 વખત આવવાની ઈચ્છા છે મારી. શું વાત છે, હા, તારા કરતા વધારે હો, વિક્રમ ઈચ્છા 51મી વખત. આવજો તમ તારે. શું નામ કાકા તમારું? દિનેશ. દિનેશભાઈ. હા. તમે અમને ભાડે તમને રમવાની મોજ ચડી ગઈ હતી? હા, સવારે દ્વારકા જઈએ છીએ. મજા જ આવે એમ? મજા જ આવે. શું વાત છે, કેવો થાક લાગ્યો છે? હરખ છે એટલે થાક સામું જોતા નથી. હા મજા આવે એમ? દર્શનનો હરખ છે. શું વાત છે, બહુ સરસ વાત. તમારું નામ મોટા ભાઈ? મનીષભાઈ. તમે કેટલામી વખત ચાલીને આવ્યા? હું પહેલી વખત. શું વાત છે, પહેલી વખત? મજા આવી ને? પણ પહેલી વખત માં છે આનંદ કિલોલ કરતા જાઓ, થાક બાક જરા નથી લાગ્યો? ના સરસ. લે, શું નામ તમારું મોટા? બારિયા પ્રવીણ. બાળિયા પ્રવીણ. કેટલામી વખત તમે આવ્યા છો? પહેલી વખત આવું છું હાલીને. હાલી. આમ તો ઘણી વખત દ્વારકાધીશ નું દર્શન ગાડીમાં તો ઘણી વખત આવે. કેવી મજા આવે પણ દ્વારકા ચાલીને આવવાની? આયકા છે પણ તો આમ આનંદ ઓર છે. આમ ગાડીમાં આવે ખ્યાલ ન આવે, પણ હાલીને આવો એટલે મજા આવે. છે આમ જાતા હોય ની ફિલિંગ આવે. ફિલિંગ બહુ સારામાં સારી આવે. તમારું નામ કાકા? અરવિંદભાઈ. અરવિંદભાઈ. તમે પણ સાથે જ છો બધા? હા, કાકા કીધું 3 ગામના બધા એમ? અમે 3 ગામના છે ઈસરાના. સેવંતરા, ઈસરા ને ઉપલેટા. હા, 3 ગામ. તમે પહેલી વખત આવ્યા? મેં હું ચોથી વખત આવું. ચોથી વખત મારી જેમ? ચોથી વખત આવ્યો. સારું, ખૂબ સરસ. તમે બધા લોકોને મળીને આનંદ થયો. આવી રીતના દ્વારકાધીશ તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. હાલો, જય દ્વારકાધીશ. મારું ચોટીલા, નાના પાળિયાદ. હા વરદ કાકા. દ્વારકાધીશ કાકા કેમ છે? હે? જય દ્વારકાધીશ. કાંઈ નથી ઘટતું ને? પોગી ગયા હો પણ ટાઈમે. આવો આવો, હાલો પોગવામાં આવી. हेलो गाइस, हम चलते हैं. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, દ્વારકાધીશ. આ બધા નવડિયા લાગે આમાં. હું હાલે મહેશ કાકા? મોજે મોજ. મોજે દરિયા. જીમ દ્વારકા હોય આમ ઉત્સાહ બળે છે. હા, એનર્જી ઘટતી જાય વધતી જાય. અરે ના, આમ એમ તો અહીંયા ચાર્જિંગ નો પ્લગ છે ક્યાં? દ્વારકા. દ્વારકા એમ? હા તો વાંધો નહીં. લે, હા, એ મુંજાવાનું થતું જ નથી. મેળ આવી જશે હું. મેળ આવી જશે હું. કોણ આવે ન હોય એ નથી ખબર. કોક ભાવ પર આધાર રાખે કે તો આપણે ક્યાં કઈ વ્યાજો લેવાના? બાકી તો આ જો એક વરાજો બાકી છે થોડો. હા, એ વરાજાનો નહીં મેળવે. 5 વર્ષ સુધી વાત થઈ ગઈ. હું ઋતિકભાઈ, કેવો અમાર પાળિયાદ નો સંઘ? હારો બહુ હે, સુવિધા હારી હે ને? હારે હારી ફૂલ સુવિધા. મજા આવે ને? મજા જ આવે ને. થકવાટ નથી દેતા ને? ના ના, અમારા જપ્તે એક વખત ચડાય પછી બીજી વખત દેખાતા નથી. એટલે આવજો તમે, આ મેણું ભાંગજો તમે. અરે તોડતા ને રહી.
હાલો કરી નાખ આપણે ઓલું બોલી નાખો લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલા મળે એમ અપડેટ મળે વાહ મારા વાહ હું કે માધવ આમ નામ જો હેલા જેવી બાઈકો બાઈકો નથી ને હા ના કોઈ વસ્તુ નહીં હે કોઈ વસ્તુ નહીં જો આમને હેલા જેવી નહીં રહેતી મજા આવે ને ફૂલ મજા આવે હરખ જ એટલો કે હટ પોગી જાય હટ પોગી જાય હા હટ નથી પોગો મોટા નિરાતે પોગવા છું ઉતાવળ રાખવાનો ખટકો રાખવાનો હા માધુભાઈ ઓ તમારું નામ કૃષ્ણ જેવું કૃષ્ણને ઇન્સ્પાયરેશન તારું નામ રાખ્યું ભલામણ એમાં કઈ ઘટે ભલામણ કાંઈ ન ઘટે જિંદગી ઘટે કે તો ઘટે તો બીજું કાંઈ ન જિંદગી ઘટે ઘટે ભાઈ દ્વારકા વાળો ક્યાં ના પડે કે આવતા રહ્યો મારા શરણમાં સેવા કરો પાણીનો ગ્લાસ જોશે જોઈ લો હા દેવ પણ મારું ભાઈ હા તમારી સેવા દેવ ફરવાડી કે છે આ બધા ઉપલેટાના મિત્ર આવી ગયા છે એમનું સ્ટેશન આવી ગયું છે એટલે બધે બધા એમના સ્ટેશન રહ્યા જાય છે થાક્યા નથી ને ના ના આરામ કરીને સવારના દ્વારકાધીશના મસ્ત દર્શન કરજો સવારે 3 વાગે ઉઠી જાય છે હા પેલા પહોંચી જવું એમ ને સારું હાલો ઉપલેટા યાદી આપજો બધા ભાઈઓને કે આ બધું છોકરા બધાને દેખાડજો વિડીયો જો આમ મોકલજો આ ડોક્ટર સાહેબને લિંક આપી જો મેં જમવી રોટલી છે શાક દૂધ છે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બીજું શું ખાઈ પીને હમણાં વાડીએ વ્યા દઈશું ગોળિયા છોકરા બોકરા બધું લઈને સવારમાં કેટલા વાગ્યા તમે ઉઠશો અમે સવારમાં 6 વાગે 6 વાગે દર્શન કેટલા વાગે કરવા જશો 9 વાગે 9 વાગે 9 વાગે મંદિર ખોલે પંચાયત કરે હા નારાયણભાઈ આ કારીગરો ભજીયાના ઋતિકભાઈ ચાખો એટલે ખાઓ શું કરો અમરીબેન